કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી. ભક્તો, નવરાત્રિના શુભ દિવસો આવી રહ્યા છે અને નવરાત્રિના પર્વની અંદર શક્તિ ઉપાસકો અથવા તો માતાજીને પ્રસન્ન કરવા માટે ભગવદ ઉપાસકો ઉપવાસ કરતા હોય છે અને એમાં ફલાહાર લેતા હોય છે. શુદ્ધ અને સાત્વિક અને હળવો ખોરાક આ દિવસોમાં લેવાનું લોકો વધારે પસંદ કરતા હોય છે. તો ફરાહાળની વસ્તુઓ અમે સંતો કેવી રીતે બનાવતા હોઈએ છીએ. યુઝ્યુઅલી સંતો માટે તો એકાદશી, હરિનવમી ઇત્યાદિ વ્રતો અમે રહેતા હોઈએ ત્યારે અલગ અલગ ફરાળી વાનગીઓ બનાવતા હોઈએ, પણ સૌથી સરળ રીતે બનાવી શકાય, બહુ ઓછા સમયની અંદર બનાવી શકાય અને ખૂબ હળવો નાસ્તો જેવું કહી શકાય એવી અનેક વાનગીઓ મધ્યે સૂકી ભાજીની આ રેસીપી એ ખૂબ જ પ્રચલિત છે સમાજમાં અને સ્પેશિયલી ગુજરાતીઓ આ વધારે બનાવતા હોય છે. તો આવો આ નવરાત્રિના નવલા દિવસોની અંદર ઉપવાસના હેતુથી આપણે આજના દિવસે શીખીએ સૂકી ભાજીની રેસીપી જે અમે યુઝ્યુઅલી અલગ રીતે બનાવતા હોઈએ છીએ. આવો જોઈ લઈએ કે કેટલી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે આજે આ સૂકી ભાજીની રેસીપી બનાવીશું. જય માતાજી. ભક્તો, સૂકી ભાજી બનાવવા માટે આજે બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ આપણે કરવાના છીએ. એમાં બટાકાનો ઉપયોગ કરીએ છીએ, લીલી સિંગનો અમે ઉપયોગ કરી રહ્યા છીએ હાલ, કારણ કે અત્યારે અવેલેબલ હોય છે, બજારમાં મળતી હોય છે. એ ઉપરાંત ધાણાભાજી છે અને ફૂદીનો આજે ઉપયોગ કરવાના છીએ. એ ઉપરાંત લાલ મરચાં અમે લીધા છે તીખાશ માટે અને લીલા મરચાં આપણી વ્યવસ્થા અનુસાર, સ્વાદ અનુસાર આપણે નાખીશું. અને મીઠો લીમડા વગર સૂકી ભાજી બરાબર સારી નથી લાગતી હોતી. શાકભાજીઓ જોયા પછી હવે આપણે જોઈ લઈએ કે કેટલા મસાલાઓ આપણે નાખવાના છે. જેમાં લીલી સિંગ પહેલાં પણ આપણે વાત કરી હતી. એ ઉપરાંત નમક સ્વાદ અનુસાર, થોડી ખાંડ અમે મૂકી છે, પણ અમે આજે આપણે ઉપયોગ કરવાના છીએ મધનો, તો દેશી મધ. એ ઉપરાંત દળેલું જીરું. વઘાર જે સૂકી ભાજીનો લેવાના છીએ એ આપણે ઘીમાં લેવાના છીએ, એ પણ પ્યોર ગાયનું ઘી આપણી ગૌશાળાનું. અને એ ઉપરાંત સફેદ તલનો ઉપયોગ કરીએ છીએ અને સુગંધ માટે બાદિયા ફૂલનો ઉપયોગ કરીએ છીએ, સ્ટાર ફૂલનો, અને દળેલા મરીનો ઉપયોગ આપણે તીખાશ માટે કરવાના છીએ. ભક્તો, સૂકી ભાજીને આપણે આજે બનાવીએ છીએ જેમાં બટાકાને બાફીશું ચોક્કસ, પણ છાલ ઉતાર્યા બાદ. યુઝ્યુઅલી બધા લોકો બટાકાની છાલ પછી ઉતારતા હોય છે, બાફા પછી, અને એ વધારે ઇઝી પણ રહેતું હોય છે. પણ આજે આપણે થોડીક અલગ રીતે બનાવવાના છીએ અને આ રીત ખૂબ જ સારી છે. તો આવી રીતે બધા જ બટાકાની છાલ આપણે ઉતારી લઈશું. ત્યારબાદની આપણે આગળની પ્રોસેસ જોઈએ. ભક્તો, બટાકાની છાલ ઉતાર્યા બાદ હવે આપણે જે કટિંગ કરીએ છીએ એ ચોરસ ટુકડામાં કટિંગ નથી કરવાનું. આવી રીતે ચિપ્સ તરીકે આપણે લાંબુ કટિંગ કરવાનું છે. થોડીક જાડી ચિપ્સ રાખવી જરૂરી છે. સાવ પતલી હશે તો ચીકણી થઈ જશે અને વધારે ઓવરકુક થઈ જશે તો પાછું લાસ્ટમાં ભેળવતી વખતે આપણને તકલીફ પડશે. ભક્તો, બટાકાને સારી રીતે સમારી લીધા બાદ હવે આપણી જે છાલો નીકળી છે, આમ તો જો કે છાલો યુઝ્યુઅલી આપણે ફેંકી દેતા હોઈએ છીએ, પણ મારા જોવામાં એક સરસ વિડીયો આવેલો અને એમાંથી મને શીખવા મળ્યું કે બટાકાની છાલને પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે ફ્રાય કરીને. પણ આજે આની ચર્ચા નહીં કરીએ. ફરીવાર ક્યારેક આપણે છાલનો ઉપયોગ કેવી રીતે કરીએ અને એને પણ ફલાહારની અંદર આપણે કેવી રીતે ઉપયોગ કરીશું એક ફરીવાર ક્યારેક આપણે જોઈશું. ભક્તો, બટાકા તો આપણે બાફવાના જ છે. પહેલાં છાલ સોતા બાફતા અને આ વખતે આપણે છાલ વગરના બટાકા બાફવાના છે. તો કુકરની સાઇઝ પ્રમાણે અને ગેસની ફ્લેમ પ્રમાણે આપણે ધીમો કે ફૂલ તાપ રાખી અને બટાકાને બાફવાના છે. એ આપણી સમજણને આપણે એક્સપિરિયન્સથી આપણે સમજી શકીએ છીએ. મગના શાક વખતે જો તમે જોયું હોય તો મેં કહ્યું હતું કે કુકરની સાઇઝ મોટી હોય અને જો તાપ ધીમો રાખીએ છીએ તો ઓછી સીટી લગાવવાની હોય છે, અને જો કુકરની સાઇઝ નાની હોય, આજે આપણે કુકર નાનો ઉપયોગ કરીએ છીએ, તો વધારે સીટી લગાવી અને ગેસની ફ્લેમ થોડીક હાઈ રાખીશું તો 3 થી 4 સીટીમાં આપણા છાલ વગરના બટાકા છે એ પરફેક્ટલી બફાઈ જશે. ભક્તો, બટાકા આપણે બાફવા મૂક્યા છે, પણ ઓબ્વિયસલી સૂકી ભાજી બનાવીએ છીએ અને આપણે ફરાળ માટે બનાવીએ છીએ. તો ઘણા લોકો હળદર ખાતા નથી ઉપવાસની અંદર, ઘણા લોકો ખાતા હોય છે.
પણ જે નથી ખાતા એ હળદર સ્કીપ કરજો, ખાતા હોય નાખજો, પણ આજે હળદર નથી નાખવાની, કારણ કે આપણે અલગ રીતે ભાજી બનાવી રહ્યા છીએ. કારણ કે હળદર નાખવાનો કોઈ મતલબ રહેશે નહીં, લાસ્ટમાં તમને ખબર પડશે. પણ બટેકા બાફતી વખતે ખાસ કરીને મીઠું, નમક સ્વાદ અનુસાર ઉમેરી દેજો, જેથી બટેકાની અંદર મીઠું ચડી જાય અને બટેકા છે એ વધારે સોફ્ટ થશે. ભક્તો, બટેકા બાફવા ખૂબ જ ઇઝી છે. ઓછા પાણીમાં બટેકા બફાઈ જતા હોય છે અને વરાળથી પણ બટાકા બફાઈ જતા હોય છે. કેવી રીતે બાફવા એ આપણે જોઈ લેવાનું. હાલ આપણે થોડુંક પાણી નાખીએ છીએ, નહીંતર પાણી બહાર આવશે. થોડુંક પાણી નાખી બટાકાને આપણે બાફી લઈએ, જેથી બટાકા નીચે ચોંટે નહીં. કુકરનું ઢાંકણું, રીંગ એના પલાળી અને આપણે કુકર ઓફ કરીએ છીએ. લો મીડિયમ ફ્લેમ ઉપર 3 સીટી લગાવી અને આપણે પ્રોસેસ આગળ વધીએ. પણ આ બાજુ બટાકા બફાશે ત્યાં સુધીમાં આપણે સૂકી ભાજી માટે આગળનો મસાલો આપણે તૈયાર કરી લઈએ. ભક્તો, એ વાતનું અનુસંધાન રાખવું જોઈએ કે આપણે ફલાહાર કરીએ છીએ અને શુદ્ધ અને સાત્વિક રેસીપીનો જો આપણે આગ્રહ રાખીએ અને આ બનાવતા હોઈએ કે જમતા હોઈએ, તો શાકભાજી સમારતી વખતે ખાસ કરીને ધાણા છે, એટલે કે કોથમીર, ફુદીનો છે, અથવા તો મેથી કે પાલકની ભાજી આપણે બનાવતા હોઈએ, તો આ પાંદડાવાળા જે શાકભાજીઓ હોય એમાં વધારે ઈયળો અથવા તો ઝીણી ફુદીઓ અથવા તો ડાઘા, પીળા પાન, કાળા પાન આ બધું હોવાની શક્યતા વધારે હોય. તો બની શકે તો ધ્યાન આપી અને આવા ખરાબ પાંદડા એને કાઢી લેવા જોઈએ અને ઓબ્વિયસલી ધ્યાન આપીને થોડુંક ચેક આપણી નજર રાખવી જોઈએ. તો સાત્વિક રેસીપીનો આપણો જે આ કોન્સેપ્ટ છે તો એ સાર્થક થતો હોય છે. અમારી પર્સનલ ભલામણ છે તમને કે શાકભાજીઓ સમારો ત્યારે ધ્યાન આપી અને સમારવા જોઈએ. ભક્તો, 3 સીટી આ બાજુ બટાકાની વાગશે ત્યાં સુધીમાં આપણે શાકભાજી સમારવાના છે. પણ આજે શાકભાજીમાં કેવળ ને કેવળ આપણી પાસે કોથમીર છે અને ફુદીનાની ભાજી છે. એ ઉપરાંત લાલ મરચાંનો આપણે ઉપયોગ કરવાના છીએ, પણ ટામેટાનો ઉપયોગ બિલકુલ આજે આપણે કરવાના નથી. તો ફુદીનાની અંદર અમે 1 જોડી આટલા ફુદીનાનો ઉપયોગ કરી રહ્યા છીએ અને આટલી માત્રામાં ધાણા લઈ રહ્યા છીએ. ધાણામાંથી થોડાક ધાણા અલગ કાઢજો, કારણ કે છેલ્લે આપણે ગાર્નિશિંગ કરવા માટે ધાણાની પતરી માથે મૂકીશું. પણ એ સિવાય ફુદીનાને સારી રીતે જોઈ અને સમારી અને એક ના ફક્ત 2 ટુકડા કરી અને આપણે હવે મિક્સર ગ્રાઇન્ડની અંદર આપણે આને નાખી દેવાના છે. એઝ વેલ એઝ ધાણાને પણ આપણે એ જ રીતે મોટા કટકા કરી અને હવે મિક્સર ગ્રાઇન્ડની અંદર એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. ભક્તો, આપણે જે ગ્રીન ભાજી આજે બનાવી છે, જેની અંદર મરચાં તીખા છે, એ પણ અમે 3ની માત્રામાં લીધા છે અને એ પણ આવી રીતે ગ્રાઇન્ડની અંદર જ આપણે નાખી દઈશું અને જોડે જોડે એને પણ ક્રશ કરી લઈશું. ભક્તો, મિક્સરના નાના ખાનાની અંદર એકદમ ક્રશ કરવા માટે કોથમીર, ફુદીનો અને લીલા 3 મરચાં અને ઉપરથી થોડુંક પાણી નાખી અને આપણે જે એકદમ જ્યુસ કરી નાખેલું છે, બસ આનો આપણે છેલ્લે ઉપયોગ કરવાનો છે. ભક્તો, આપણે જે લાલ મરચાંનો હાલ ઉપયોગ કરી રહ્યા છીએ, હા, આપણી સીટી અહીંયા વાગી રહી છે બાજુમાં, થોડું ડિસ્ટર્બ કરે છે પણ વાંધો નહીં, એ સીટી વાગી ગઈ છે. પણ લાલ મરચાંને આપણે ઝીણું કટિંગ નથી કરવાનું, આવી રીતે સ્લાઇસ કરવાની છે લાલ મરચાંની, તો એનું પણ અનુસંધાન રાખશો. ભક્તો, બટેકા કમ્પ્લીટલી બફાઈ ગયા છે. હવે આપણે ઝાઝા ડિસ્ટર્બ નહીં કરીએ, અત્યારે ચલાવવાના નથી, એને એમને પડ્યા રહેવા દઈશું. અને હવે આપણે સૂકી ભાજીનો ગ્રીન ભાજીનો આપણે વઘાર લઈ લઈશું. ઉપવાસમાં પણ ઉપયોગ કરવાના છીએ આજે, એટલે તેલની જગ્યાએ અમે ઘી વાપરીએ છીએ. શુદ્ધ દેશી ગીર ગાયનું ઘી અને પણ આપણી ગૌશાળાનું. તો 3 ચમચી અથવા તો 4 ચમચી લઈએ, ચમચી નાની છે એટલા માટે ઘીનો વઘાર આપણે કરીશું, જેમાં રાઈ તદ્દન આપણે ઉપયોગ કરવાના નથી, જીરાથી કેવળ આપણે વઘાર લેવાનો છે. ઘી ગરમ થાય એટલે જીરાનો આપણે વઘાર લેવાનો છે. અડધી ચમચી જીરું, એ ઉપરાંત તલનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. 2 ટેબલ સ્પૂન
તલ નાખીશું. તલની માત્રા થોડી વધારે છે તો સારા લાગશે. ભક્તો, અહીંયા હવે એ વાતનું અનુસંધાન રાખવાનું છે, આપણી પાસે હાલ લીલી સિંગનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, જે આપણે 2 મુઠ્ઠી નાખવાના છીએ દાણા. પણ જો સૂકી સિંગનો ઉપયોગ તમે કરો તો રાઈ જીરું નાખ્યા પહેલાં એને રોસ્ટ કરી લેવા જરૂરી છે. આ અનુસંધાન પહેલાં રાખજો, નહીંતર દાણા કાચા લાગશે. અને સૂકા દાણા કાચા લાગે થોડુંક ટેસ્ટ ખરાબ કરતા હોય છે, પણ લીલા દાણા કદાચ કાચા લાગશે તો પણ તમને મીઠા લાગશે. એટલે મેં પાછળથી નાખ્યા છે. જો તમે સૂકા દાણાનો ઉપયોગ કરવાના હો તો પહેલાં નાખી અને પછી રોસ્ટ કરીને કાઢી લેવા, પછી જીરાથી અને તેલથી વઘાર લેશું. અડધી મિનિટ સુધી આપણે એને સાતળવા દઈ. અને હવે ગરમ મસાલામાં મને સૌથી પ્રિય છે એવું બાદિયાનું ફૂલ એટલે કે સ્ટાર ફૂલ, હું 2 નાખું છું. તમે 1 નાખો તો પણ ચાલશે. ભાંગ્યા વગર જ આખું નાખી દેશો, જેથી કાઢવું હોય તો પાછળથી કાઢી શકાય. એની સ્મેલ બેસી જશે એટલે આપણું કામ પૂરું. ગરમ તેલ અડવાથી બાદિયું છે એ પોતાનો સ્વાદ છોડશે અને સુગંધ બધે પ્રસરી જશે. અહીંયા એ વાતનું પણ અનુસંધાન રાખજો કે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે. થોડીક પણ ફાસ્ટ હશે તો તલ દાજી જશે, જીરું બળી જશે, સિંગદાણાને કદાચ ઓછો વાંધો આવશે. પણ હવે આપણે લાલ મરચાં આપણે ઉમેરવાના છે, એ જોઈ લઈએ. અડધો મિનિટ સુધી આને રોસ્ટ કર્યા બાદ લાલ મરચાંની જે સ્લાઇસ કરી છે, લાલ મરચાં આમ તો ઓછા તીખા હોય છે, પણ છતાં પણ અમે 2ની સંખ્યામાં આજે નાખ્યા છે. તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો. અહીંયા એ વાત પણ ભૂલશો નહીં કે આપણે ફુદીનો અને કોથમીરની જે ચટણી બનાવી છે એની અંદર પણ આપણે 3 મરચાં લીલા નાખ્યા છે, એટલે તીખાશ યોગ્ય માત્રામાં આપણને મળી રહેશે. લીમડાના પાન આગળ નાખો તો પણ ચાલે છે, આવી રીતે પાછળથી ઉમેરશો તો પણ ચાલે છે. એની સ્મેલ આવવી જરૂરી છે, જે આપણને પૂરતી મળી રહેશે. અમે 10 જેટલા પાન ઉપયોગ કરી રહ્યા છીએ. આજે આપણે હળદર પણ નાખવાના નથી અને લાલ મરચુંનો પણ જરા પણ ઉપયોગ કરવાના નથી. તો ગરમ મસાલાનો ઉપયોગ તો આપણે કેવી રીતે કરી શકીએ? સાત્વિક રેસીપી બનાવીએ છીએ આજે ફરાળ માટે, એટલે ગરમ મસાલાનો બિલકુલ આપણે ઉપયોગ કરવાના નથી. કેવળ સંચળ પાવડર અથવા તો સાદું નમક જે આપણે છે એનો ઉપયોગ કરી અને રેસીપીને આપણે હવે ઓફ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો છેલ્લે બટેકાની અંદર તો આપણે મીઠું યોગ્ય માત્રામાં નાખેલું છે. બસ હવે આ મસાલો જે આપણે તૈયાર કર્યો છે એની અંદર યોગ્ય માત્રામાં નમક નાખી અને હવે આપણે બટેકાને મિક્સ કરવાના છે. ગેસની ફ્લેમ હવે અહીંયા ઓફ કરી દઈશું. મરચાં કમ્પ્લીટ રોસ્ટ થઈ ગયા છે અને હવે આપણે બટેકાને મિક્સ કરી દઈશું. જો તમે જોઈ શકો છો કે બટેકું છે એ આટલું જ પાકવું જોઈએ, વધારે પાકશે તો પણ વધારે ક્રશ થઈ જશે. જે આપણને જે લુક આવવો જોઈએ એ નહીં આવે, બાકી બટેકાનો સ્વાદ તો જેવો હોય એવો જ આવવાનો હોય. બટેકા નાખ્યા પછી તરત જ હવે આપણી પાસે જે ફુદીના અને કોથમીરનું જે ક્રશ છે એ આપણે નાખી દેવાનું છે. ભક્તો, મીઠું નાખી દીધું છે. ગળપણ માટે બની શકે તો ખાંડનો ઉપયોગ ટાળજો, અને ગોળ આમાં ભળવો હવે મુશ્કેલ છે, એટલે અમે આજના દિવસે મધનો ઉપયોગ કરી રહ્યા છીએ, અને એ પણ 2 ચમચી જેટલું. તમને જો ગળ્યું ન ફાવતું હોય તો એને સ્કીપ કરજો. અને એ ઉપરાંત ખટાશમાં લીંબુ આપણે નાખી દઈશું અને પછી જ આપણે હવે એને છેલ્લે એક જ વાર ચલાવવાનું છે. વારે વારે ચલાવીશું તો પણ આપણા બટેકા ક્રશ થઈ જશે, લુક સારો નહીં આવે. ભક્તો, મધ નાખ્યું છે, લીંબુ આપણે નાખીશું, પણ એ પહેલાં દળેલા મરી આપણે લીધા છે, કાળા મરી, બ્લેક પીપર. પણ હાલ આપણે ઉપયોગ કરતા નથી, કારણ કે લાલ મરચાંની બી તીખાશ હશે અને સાથે લીલા મરચાંને પણ આપણે નાખ્યા છે, તો હવે જરૂર નથી. તમને જો વધારે જરૂર લાગતી હોય તો તમે બ્લેક પીપર નાખી શકો છો.